છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ખાતે આદિવાસી વિદ્યાર્થીઓના જાતિના દાખલા વિશ્લેષણ સમિતિ પાસે ખરાઈ કરાવવાના તંત્રના નિર્ણય સામે વિરોધ પ્રદર્શન શરૂ કરાયું છે। પાવીજેતપુર તાલુકા પંચાયતના સભ્ય વિષ્ણુ રાઠવાની આગેવાનીમાં આદિવાસી સમાજના લોકો આ પ્રતિક આંદોલનમાં જોડાયા છે। આગેવાનોના જણાવ્યા અનુસાર આ નિર્ણયના કારણે જિલ્લાના અંદાજે 25,000 જેટલા વિદ્યાર્થીઓને આગામી એડમિશન પ્રક્રિયામાં ભારે મુશ્કેલી પડી શકે તેમ છે। આંદોલનકારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો તંત્ર દ્વારા આ નિર્ણયની તાકીદે સમીક્ષા કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। પ્રશ્નનું કાયમી નિરાકરણ ના આવે તો આગામી સમયમાં અમે કાયમી ધોરણે આ આંદોલન ચાલુ રાખીશું અને આગામી સમયમાં અમારે જિલ્લા બંધ હોય કે પછી ઉગ્ર આંદોલન કરવાની શરૂઆત થશે તો એ પણ કરવા માટે અમે સમગ્ર સમાજ સમસ્ત આદિવાસી સમાજ છોટાઉદેપુર સાથે રહીને દરેક જિલ્લાના સામાજિક રાજકીય પદાધિકારીઓ જોડે વિચાર વિમર્શ કર્યા બાદ અમે આગામી સમયમાં ઉગ્ર આંદોલન પણ કરીશું।